હેલો મિત્રો, તો ગુડ નાઇટ. જે સૂઈ ગયો એમના માટે અને જે જાગતા હોય તેમના માટે ગુડ મોર્નિંગ. તો મિત્રો, મેં મારા આગલા વિડીયોમાં તમને કીધું હતું કે બોટાદના રાણપુર તાલુકાની એક કોળી સમાજની દીકરી ઉપર બળ જબરજસ્તી હુમલો કરવામાં આવ્યો હતો અને તે ઘટનાની અંદર તે દીકરીના હાથ અને પગ બંને તોડી નાખવામાં આવ્યા હતા. તો મેં તમને આગલા વિડીયોમાં તે વિશે થોડી ઘણી વાત કરી હતી અને આપણા જે 4 કોળી સમાજના આગેવાન છે તેમના વિશે પણ મેં માહિતી આપી હતી. તો તે વિડીયોને અત્યારે સારા વ્યૂ મળી રહ્યા છે. અભી જસ્ટ મેં બસ કાલ નવી ચેનલ બનાવી છે અને જસ્ટ એ વિડીયોની અંદર 500 થી 600 વ્યૂ મળી ગયા છે અને મને આશ છે કે એ વિડીયો 2000 નહીં પણ 50,000 નહીં પણ લાખો વ્યૂ સુધી જરૂર પહોંચે. તો આ બધી વાતો તો આપણે કરતા રહીશું. આપણે આગળ વાત કરીએ તો જેમ કે મિત્રો, મેં જસ્ટ 20 થી 30 મિનિટ પહેલાં આપણે જે બેન ઉપર હુમલો કરવામાં આવ્યો છે તે બેનનો હોસ્પિટલની અંદર સારવાર થઈ રહ્યો, કોઈ ભાઈએ પૂછપરછ કરી છે તેનો વિડીયો મેં મારી ચેનલ ઉપર અપલોડ કર્યો છે શોર્ટની અંદર. તો તમે લોકો જઈને જોઈ શકો છો કે તે વિડીયોની અંદર બેન કઈ રીતે તેમની ઉપર હુમલો કરવામાં આવ્યો તેના વિશે તે બેન ખુદ બોલી અને જાણ કરી રહ્યા છે. તો હું બી થોડું ઘણું મેં જોયું છે, 10 થી 20 સેકન્ડ સુધી મેં સાંભળ્યું છે. મેં પૂરો તે વિડીયો જોયો નથી, બસ મારે બી બાકી છે. તો તમે લોકો જરૂર જોજો તેને. અને હું તમને તે વિડીયોની અંદર થોડા એવા શબ્દો છે તમને તે હું આ વિડીયોના માધ્યમથી કહેવા માગીશ. તો તે વિડીયોની અંદર એ બેન એવું કહી રહ્યા છે કે બેન જમીને વોશરૂમ માટે બાથરૂમ તરફ જતા હતા અને વોશરૂમ કરીને જેવા તે બહાર નીકળ્યા અને રિક્ષા ઓટોની અંદર બેસવા જતાં રિક્ષાની પાછળથી એકદમ 4-5 લોકોનું ટોળું આવ્યું અને તેમના ઉપર જોરદાર હુમલો કરવા જ લાગ્યા. એટલામાં તેમના હાથ અને પગ તોડી નાખ્યા. અને હા મિત્રો, તે બેનનું એ બી કહેવું છે કે તેઓ તેમના ઘર આગળ આવીને ડેલી દારૂ પીતા હતા, ના બોલતા હતા. અને એ તમે ખાસ કરીને તે વિડીયોની અંદર જોજો. તે બેને જે આરોપી છે તેમના નામ બી બોલ્યા છે, નામ બી કીધા છે. હું મારા માટે બોલીશ એના કરતાં તમે તે વિડીયો જરૂર અત્યારે જાઓ મારી ચેનલ ઉપર, અને નવા છો તો મારી ચેનલ સર્ચ કરો અજ્જુ કોલી અને શોર્ટની અંદર જાઓ અને તમે એ વિડીયો જોજો, જરૂરથી જોજો. તમને આરોપીના નામ બી સાંભળવા મળશે અને બેનની કેવી હાલત છે તે તમે તમારી આંખોથી જોઈ શકશો. અને હા મિત્રો, મારું એક નિવેદન છે, ફક્ત કોળી સમાજ નહીં પણ હું 18 સમાજને કહેવા માગીશ. અને હું મારા કોળી સમાજને ખાસ કહેવા માગીશ કે જાગો ભાઈઓ, જાગો. પહેલાં નવનીતભાઈ, પછી કેટલાક અનેકો ઉપર આવા હુમલા થયા. અરે હાલ જે આપણે બાવળા તાલુકાના દરણ ગામ નર્મદા કેનલનું કામ બંધ કરાવવાનું જે કાર્ય કરી રહ્યા હતા આપણા શૈલેષ મેર અને પિન્ટુ કોલી, તો શૈલેષ મેર ઉપર જે હુમલો કરવામાં આવ્યો એ બી થોડુંક આપણે માધ્યમ ધ્યાનમાં રાખી અને હવે એક થાવ અને આ જેટલા બી આરોપીઓ છે, જેટલા બી આપણા ખેડૂતોની સામે અને આપણા કોળી સમાજ સામે પડવા માગે છે તેમને આપણે કાનૂનના હવાલે કરીએ અને તેમના આખરામાંથી આખરા માયલી કાનૂન સજા આપે તેવી આપણે કાનૂનથી વિનંતી કરીએ. તો મિત્રો, જય દ્વારકાધીશ, જય માંધાતા, જય કોળી સમાજ, જય મા મેળી. અને હા મિત્રો, આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા.